जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આપણે છેલ્લે લાસ્ટ ટાઈમ મેં તમને 17મું કાવ્ય ખાલી સમજાવેલું, આપણે ચલાવવાનું બાકી છે. પથ્થર થરથર ધ્રુજે છે, બરાબર. તો આ કાવ્યની અંદર કાવ્ય ચલાવતા પહેલાં આપણે પદક્રમના વાક્યો વાંચી લઈએ, બરાબર. તો દરેકનું ધ્યાન સાંભળવામાં, બરાબર ને. પદક્રમને પદ સંવાદના વાક્યો. કાલની વાતમાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો. કાલની વાતમાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો. કાલની વાતમાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો. બીજું વાક્ય, ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે. ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે. ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે. મીઠા વગરની બધી રસોઈ ફીક્કી લાગે છે. મીઠા વગરની બધી રસોઈ ફીક્કી લાગે છે. મીઠા વગરની બધી રસોઈ ફીક્કી લાગે છે, બરાબર. આ પદક્રમને પદ સંવાદના વાક્યો. હવે સાદા વાક્યમાં શું કરવાનું છે, તમને સંયોજકવાળું વાક્ય આપશે અને તમારે એને ક્રમમાં ગોઠવવાનું છે. દાખલા તરીકે જો હું એક વાક્ય વાંચું છું એટલે તમને ભૂલ ના પડે. આભારવશ કૂતરાઓ પહેલાં પૂંછડી પટપટાવી અને એ સંયોજક છે. ટોળે વળ્યા પણ પછી ગાંઠિયા સૂંઘી આઘા ખસી ગયા. પણ સંયોજક છે. હવે એના 3 વાક્ય બનશે. પહેલું વાક્ય સાદા વાક્ય તરીકે, આભારવશ કૂતરાએ પહેલાં પૂંછડી પટપટાવી. આભારવશ કૂતરાએ પહેલાં પૂંછડી પટપટાવી. બીજું વાક્ય, આભારવશ કૂતરા ટોળે વળ્યા. બીજું વાક્ય, આભારવશ કૂતરા ટોળે વળ્યા. અને ત્રીજું, આભારવશ કૂતરાએ ગાંઠિયા સૂંઘીને આઘા ખસી ગયા, બરાબર. અને પછી, બરાબર ને, 2 સંયોજક, બરાબર ને. એટલે દરેક વિદ્યાર્થી હવે સંયુક્ત સંકુલમાં સાદા વાક્યની અંદર આપશે તમને અને એની અંદર તમારે સંયોજક ઉમેરવાનું છે. સંયોજક તમારે શું કરવાનું છે, ઉમેરવાનું છે. પહેલું, જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. જ્યાં એટલું બોલે છે ત્યાં એન્જિનની સીટી મારી. જ્યાં એટલું બોલે છે ત્યાં એન્જિને સીટી મારી. જ્યાં એટલું બોલે છે ત્યાં એન્જિને સીટી મારી. જ્યાં અને ત્યાં. જ્યારે ગાડી ઉપડી ત્યારે દેવરાજ બાનું મોં જોવા મહેનત કરી પણ બાનો ચહેરો દેખાયો નહોતો. જ્યારે ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનું મોં જોવા મહેનત કરી પણ બાનો ચહેરો દેખાયો નહોતો, બરાબર. તો આ સંયુક્ત સંકુલ અને સાદા વાક્યો. હવે આપણે પાઠના લેખક કવિને એ બોલી જઈએ. અખિલ બ્રહ્માંડમાં પદ નરસિંહ મહેતા. અખિલ બ્રહ્માંડમાં પદ નરસિંહ મહેતા. ખીજડીએ ટેકરે નવલિકા ચુનીલાલ મડિયા. દમયંતી સ્વયંવર આખ્યાનખંડ પ્રેમાનંદ. દમયંતી સ્વયંવર આખ્યાનખંડ પ્રેમાનંદ. સત્યાગ્રહ આશ્રમ આત્મકથાખંડ વિનોબા ભાવે. સત્યાગ્રહ આશ્રમ આત્મકથાખંડ વિનોબા ભાવે. રામબાણ પદ ભજન ધના ભગત. રામબાણ પદ ભજન ધના ભગત. ઉછીનું માગનારાઓ હાસ્યનિબંધ નટવરલાલ પ્રભુલાલ બુચ. ઉછીનું માગનારાઓ હાસ્યનિબંધ નટવરલાલ પ્રભુલાલ બુચ. શ્યામ રંગ સમીપે ગરબી દયારામ. શ્યામ રંગ સમીપે ગરબી દયારામ. અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધ વિનોદિની રમણલાલ નીલકંઠ. અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધ વિનોદિની રમણલાલ નીલકંઠ. ભવના અબોલા લોકગીત અજ્ઞાત. ભવના અબોલા લોકગીત અજ્ઞાત. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટ્યાન સોમાશંકર જોશી. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટ્યાન સોમાશંકર જોશી. ઉર્મિલા ખંડકાવ્ય કવિ બોટાદકર. ઉર્મિલા ખંડકાવ્ય કવિ બોટાદકર. સૌજન્યશીલ પ્રભાશંકર ચરિત્ર નિબંધ મુકુંદરાય પારાશર્ય. સૌજન્યશીલ પ્રભાશંકર ચરિત્ર નિબંધ મુકુંદરાય પારાશર્ય. મહાત્માના માણસો નવલિકા ધીરુબેન પટેલ. મહાત્માના માણસો નવલિકા ધીરુબેન પટેલ. છેલ્લું દર્શન આસ્વાદલેખ જયંત કોઠારી. છેલ્લું દર્શન આસ્વાદલેખ જયંત કોઠારી. જુઓ ગઝલ શ્યામ સાધુ.
જુઓ ગઝલ શ્યામ સાધુ. સેલ્વી પંકજમ નવલિકા ઈવાડેવ. સેલ્વી પંકજમ નવલિકા ઈવાડેવ. પથ્થર થરથર ધ્રુજે છે ગીત કાવ્ય નિરંજન ભગત. બરાબર. તો આજે આપણે કાવ્ય શરૂઆત કરીએ છીએ. આ કાવ્યની અંદર ઈશુની વાણીની વાત કરવામાં આવી છે અને આ પંક્તિ અંતરખોજની પ્રેરણા આપે છે. બીજું, આ કાવ્યની અંદર સંતની વ્યાખ્યા આપવામાં આવી છે. આ ઘણી બધી વખત હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાય છે કે સંત કોને કહેવાય. ચલો, દરેકનું ધ્યાન ચોપડીમાં. પથ્થર થરથર ધ્રુજે છે, હાથ હરખથી જૂઠાને જળ, પથ્થરને ત્યાં કોળ વેદના બૂઝે છે. કે ઘણી વખત એવું થાય છે કે જળ વસ્તુ પણ જ્યારે કંપી જતી હોય છે ત્યારે આપણે માનવ જળ બનેલા આપણને કંપન થતું નથી, કોઈના આંસુઓની કિંમત થતી નથી. પથ્થર થરથર ધ્રુજે છે. અનાચાર આચરનારી કોઈ અબળા પર ભાગોળે, એક ગામના ડાયાજનો સૌ ન્યાય નિરાતે તોડે છે. કે કોઈ માણસે કોઈ ભૂલ કરી હોય જીવનની અંદર તો જાણે આપણે બધા એવા થઈને એને સજા આપવા બેસી જઈએ છીએ કે આપણે તો કોઈ દિવસ કોઈ પાપ જ નથી કર્યું, આપણે તો કોઈ દિવસ કશું જૂઠું જ નથી કર્યું, અને જાણે આપણે બહુ સર્વગુણ સંપન્ન હોઈએ, જાણે આપણે બહુ મહાન હોઈએ, એવી રીતે આપણે બીજાને સજા સુનાવી દઈએ છીએ, બીજાને સજા આપવાની વાત કરીએ છીએ. આ કુલટાને પથ્થર મારી નાખો એમ કિલ્લોલે કુંજે છે. કે આ કુલટા સ્ત્રીને પથ્થર મારીને મારી નાખો એમ દરેક જગ્યાએ કિલ્લોલ થાય છે. અને કુલટા એટલે લખજો ખરાબ સ્ત્રી. અનાચાર આચરનારી એટલે વર્તન કરનારી, અધર્મ દુરાચાર આચરનારી. જળ એટલે સંવેદના વિહીન, જુઠ્ઠા એટલે ખોટા લોકો, વેદના એટલે પીડા, બૂઝે છે એટલે બુઝાવે છે, દક્ષતા એટલે ચતુરાઈ, કુશળતા અને નિપુણતા. એક આદમી સૌ ઓલિયો એટલે લખજો સંત ફકીર, વહી રહ્યો તો વાટે. આ વાક્ય ખાસ અંડરલાઈન કરી દેજો પદ ક્રમને પદ સંવાદ માટે. સુણી ચુકાદો ચંપ્યો થંભ્યો, ઉરના કોઈ ઉચાટે. ઉર એટલે હૃદય. કે જ્યારે બધા માણસો પાસેથી આવો ચુકાદો એને સાંભળ્યો કે આ કુલટા સ્ત્રીને મારી નાખો પથ્થર મારીને, ત્યારે એકદમ ચમકી ગયો. હાથ અને પથ્થર બંનેવ જોઈ એનું દિલ દયાથી દૂજે. હાથ અને પથ્થર બંનેવ જોઈ એનું દિલ દયાથી દૂજે. આ દુનિયાના શાણાઓના દુનિયાદારી જાણે. દુનિયાદારી એટલે લખજો સંસારના વ્યવહારની રીત. દુનિયાદારી એટલે સંસારના વ્યવહારની રીત. ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે, જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. અને એ ટોળાની ઉપર હસીને બોલ્યો કે જેને પાપ એક પણ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે. એક અલોપ પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂજે. એક વ્યક્તિ જાણે અલોપ થઈ ગયા કે હવે શું કરવું એવું કોઈને સૂઝતું નથી. અબળા રહીને રહ્યો ઓલિયો, એવું કવિજન ગીત હજી ગુંજે. હવે ફક્ત બધા જ માણસો એક કરતાં ત્યાંથી ચાલ્યા ગયા અને છેલ્લે અબળા અને પેલો ઓલિયો સંત જ રહ્યો. અહીંયા ઘડી વાત કહેવામાં આવી છે કે જ્યારે ખુદ પથ્થર પણ જો ધ્રુજી જતો હોય કોઈ વસ્તુથી તો આપણા માનવી બનેલા જળ હૈયા એને અસર થવી જ જોઈએ, એવી વાત કરવામાં આ કાવ્યની અંદર આવી છે. બરાબર. એટલે એટલું ધ્યાન રાખજો. આ કાવ્યની અંદર તમારે શબ્દાર્થ લખવાના છે, પ્રશ્નોના જવાબ લખવાના છે. જ્યારે ફોર્મ જોવા બોલાવીશ કે સાઇન કરવા છેલ્લે બોલાવીશ કે રિસિપ્ટ આપતા બોલાવીશ ત્યારે હું ચોપડો ચોક્કસ મંગાવવાની છું. અને તે વખતે રિસિપ્ટ આપતી વખતે કે એ કરતી વખતે મારે ચોપડો જોઈએ. દરેક વિદ્યાર્થીઓએ કમ્પલસરી લખવાનું છે એનો સ્વાધ્યાય અને શબ્દોના અર્થ. તમે લોકો કોઈ પણ મને મારા જેને લેસન કર્યું હોય ને તે મને વોટ્સઅપ પર પણ મોકલી શકે, વોટ્સઅપ ડાઉનલોડ કરીને. પણ કોઈ મને મોકલતું, અમુક જ લોકો મોકલે છે. એટલે દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે હોમવર્ક લખવું બહુ જરૂરી છે.
હોમવર્ક લખવું બહુ જરૂરી છે. એવી વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય પથ્થર થરથર ધ્રુજે છે ઈસુની વાણી અને સંત ઓલિયાની વ્યાખ્યા આપવામાં આવી છે. અને કીધું છે કે જગતની અંદર આપણે આપણું હૃદય હંમેશા કોઈ પણ ખરાબ વ્યક્તિ સામે કે ખરાબ પરિસ્થિતિમાં મુકાયેલો હોય કે કોઈએ ભૂલ કરી હોય ત્યારે આપણે વિચારીને એની સાથે વર્તન કરવું જોઈએ. એને છેલ્લી સજા ક્યારે પણ આપવી જોઈએ નહીં. આપણામાં કેટલી ખૂબીઓ અને ખામીઓ છે તે પહેલાં આપણે જોવું જોઈએ, પછી બીજાની વાત કરવી જોઈએ. એવી વાત કરવામાં આવી છે આ કાવ્યની અંદર. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે આપણે આગળ પાઠ ચલાવીશું 20મું કયું છે જોઈ લઈએ આપણે. કાવ્ય છે બા એકલા જીવે. બરાબર, 20મું કાવ્ય છે બા એકલા જીવે. બહુ સરસ છે અને એની અંદર સરસ વાત કરવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ.